વિષ્ણુ વચ્ચે પ્રથમ વિવાદ થયો હતો. બંનેમાં અભિમાન આવી ગયું હતું. અજ્ઞાનના હિસાબે બંનેમાં અભિમાન આવી ગયું. અને ત્યારે ભગવાન શિવજી જ્યોતિર્મય સ્તંભ રૂપે, નિષ્કળ સ્તંભ રૂપે, એક અગ્નિ સ્તંભ રૂપે ઊભા રહી જાય છે. ત્યારે બંનેનું અભિમાન પ્રથમ તો ઓગળી જાય છે કે આ આપણી બંને વચ્ચે આ કોઈ સૃષ્ટિની તાકાત આવું કોણ છે કે જેનો આપણે છેડો ના ગોતી શકીએ. શિવ ભક્તો પ્રથમ તો બંનેનું અભિમાન ઓગળી જાય છે. ત્યાર પછી ભગવાન શિવ અગ્નિ સ્તંભમાંથી પ્રગટ થાય છે. અને તમને ખબર જ છે કે જે અગ્નિ સ્તંભ હતો તેનું તો શિવલિંગમાં પરિવર્તિત થઈ જ ગયું છે, તેની તો તમને ખબર જ છે. અને તે મહાશિવરાત્રિ ગણાય છે. પણ અહીં ભગવાન શિવ બંને દેવતાઓને જ્ઞાનની પૂર્તિ કરાવે છે, જ્ઞાન આપે છે. શિવ ભક્તો પહેલા તો શિવલિંગ પૂજાનું જ્ઞાન આપે છે. બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને કઈ રીતે શિવલિંગની પૂજા કરવી, કયા દિવસે શિવલિંગની પૂજા કરી શકાય, કયો દિવસ શ્રેષ્ઠ ગણાય, મહાશિવરાત્રિ શ્રેષ્ઠ ગણાય,